નમસ્કાર. ચાલો આજે એક એવા શક્તિશાળી વિચાર અને મોડલની વાત કરીએ જે આખી દુનિયાને એક પરિવાર તરીકે જોવાનો રસ્તો બતાવે છે. પરમધર્મની આ કરુણા યાત્રા શું છે અને તે કેવી રીતે કામ કરે છે, આવો એને નજીકથી સમજીએ. આ આખી વાતનો પાયો આ એક વાક્યમાં છુપાયેલો છે. આ ખાલી એક સુવિચાર નથી, પણ એક આખી ફિલોસોફી છે. જરા વિચારો, જ્યારે આપણે ધરતીને ફક્ત જમીનનો ટુકડો નહીં પણ આપણી માતા તરીકે જોવા લાગીએ, ત્યારે આપોઆપ આપણો એની સાથેનો વ્યવહાર બદલાઈ જાય છે. અને બસ આ બદલાવ જ માણસને સંતુલિત બનાવે છે. તો સૌથી પહેલાં એ જાણીએ કે આ વિચારધારાનું સૌથી મોટું સપનું, એની અંતિમ દૃષ્ટિ શું છે. મૂળ વાત બસ એટલી જ છે કે આખી પૃથ્વી એક ઘર છે અને આપણે સૌ એના સભ્યો. અહીં દેશ, જાતિ કે ધર્મની કોઈ દિવાલો નથી. આ એક એવું વિઝન છે જેનો હેતુ માણસ અને પ્રકૃતિને ફરી એકવાર જોડી દેવાનો છે, કારણ કે અંતે તો આપણે બધા એક જ છીએ. હવે જુઓ, કોઈ પણ મોટો વિચાર હોય એ સારો લાગે, પણ એને હકીકતમાં બદલવો એ સૌથી મોટો પડકાર હોય છે, ખરું ને? તો ચાલો જોઈએ કે આ મોટા વિચારને જમીન પર ઉતારવા માટે કેવી એકદમ મજબૂત સિસ્ટમ બનાવવામાં આવી છે. આ આખા મોડેલનો સૌથી અગત્યનો પાયો વ્યક્તિ નહીં પણ સિસ્ટમ. અહીં ભાર કોઈ એક વ્યક્તિ પર નથી, પણ એક એવી વ્યવસ્થા બનાવવા પર છે જે પારદર્શક હોય, મજબૂત હોય. આનો ફાયદો એ છે કે લોકો આવે અને જાય, પણ જો સિસ્ટમ સાચી હોય તો કામ ક્યારે અટકતું નથી. તો આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? એને 4 લેવલમાં વહેંચવામાં આવી છે: કેન્દ્ર, રાજ્ય, જિલ્લા અને છેક સ્થાનિક સ્તર સુધી. દરેક લેવલ પર ટીમો છે જે એકબીજા સાથે જોડાયેલી છે. આનાથી એ પાકું થાય છે કે મુખ્ય વિચાર અને યોજનાઓ છેક ગામડા સુધી સાચા અર્થમાં પહોંચી શકે. સિસ્ટમ તો બની ગઈ, પણ એને ચલાવવા માટે લોકો તો જોઈએ જ. અને અહીં નેતૃત્વની એટલે કે લીડરશિપની વ્યાખ્યા જ કંઈક અલગ છે. ચાલો એને સમજીએ. સામાન્ય રીતે આપણે લીડર એટલે સત્તા અને પદ પર બેઠેલી વ્યક્તિ સમજીએ છીએ, પણ અહીં આખી વાત ઊંધી છે. અહીં લીડરશિપ એટલે સત્તા નહીં, સેવા. એટલે કે ઉપર બેસવાને બદલે સૌની આગળ ચાલવું, પોતાના ફાયદાને બદલે સમાજના ફાયદાનું વિચારવું. આ જ સાચી લીડરશિપ છે. તો આવા સેવાભાવી લીડર બનવા માટે શું જોઈએ? મુખ્યત્વે 3 ગુણો. પહેલું, વિનમ્રતા, એટલે કે હું નહીં, આપણેની ભાવના. બીજું, સંવેદના, એટલે કે બીજાની તકલીફને પોતાની તકલીફ સમજવી. અને ત્રીજું, જવાબદારી, જે પણ કામ હાથમાં લો એને પૂરી નિષ્ઠાથી પાર પાડવાની જવાબદારી. અને જ્યારે લીડરશિપ આવી હોય તો શું થાય? આ વાક્ય બધું જ કહી દે છે. જ્યાં દરેકનો હેતુ સેવા કરવાનો હોય, પદ મેળવવાનો નહીં, ત્યાં લડાઈ ઝઘડા કે કોમ્પિટિશનને કોઈ જગ્યા જ નથી રહેતી. એની જગ્યાએ આપોઆપ સહકાર અને પ્રેમનું વાતાવરણ બની જાય છે. તો આપણી પાસે એક મજબૂત સિસ્ટમ છે, સેવાભાવી લીડરશિપ છે, પણ આ બધું એકસાથે ટકી કઈ રીતે રહે? એ ગુંદર કયો છે જે બધાને જોડી રાખે છે? એ છે વિશ્વાસ અને સહકાર. અને વિશ્વાસ કેવી રીતે બને? પારદર્શિતાથી, એટલે કે ટ્રાન્સપરન્સીથી. અને અહીં આ કોઈ વિકલ્પ નથી, આ નિયમ છે. એક રૂપિયો ક્યાંથી આવ્યો અને ક્યાં વપરાયો, કયો નિર્ણય કેમ લેવાયો, બધું જ ખુલ્લું. અને આ જ વસ્તુ લોકોનો અતૂટ ભરોસો જીતે છે. અને આ વાત કેટલી સાચી છે! જ્યારે લોકોને ભરોસો હોય કે એમનું યોગદાન 100% સાચી જગ્યાએ વપરાશે, ત્યારે કોઈ પાસે મદદ માંગવાની જરૂર જ નથી પડતી. લોકો સામેથી આવે છે. સહકાર આપોઆપ વધવા લાગે છે. આ વિશ્વાસ જ આખી યાત્રાનું ઈંધણ છે. તો અત્યાર સુધી આપણે જે પણ જોયું, એક મોટો વિચાર, એને લાગુ કરવા માટેની સિસ્ટમ અને સેવાભાવી નેતૃત્વ, આ બધું મળીને શું બને છે? એક એવી યાત્રા જે હુંથી શરૂ થઈને અમે સુધી પહોંચે છે. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. પરમધર્મ ટ્રસ્ટ કોઈ એક એવી સંસ્થા નથી જે બધું જ પોતે કરે છે. ના, એને એક મોટા પ્લેટફોર્મ તરીકે સમજો. એક એવું મંચ જ્યાં અલગ અલગ લોકો, અલગ અલગ સંસ્થાઓ એક સારા કામ માટે ભેગા થાય છે. અને આ પ્લેટફોર્મ પર કોણ કોણ જોડાય છે? લગભગ બધા જ. સામાન્ય માણસો, બીજી સામાજિક સંસ્થાઓ, સરકાર, કંપનીઓ અને હજારો લાખો સ્વયંસેવકો. આ જ તો છે અમે એની સાચી તાકાત. જેમ જેમ વધારે હાથ જોડાતા જાય, તેમ તેમ કામની અસર અનેક ગણી વધતી જાય છે. તો આ બધી વાત પછી ચાલો અંતમાં એક વિચાર કરીએ. આ જે સિદ્ધાંતો છે,
સેવા, પારદર્શિતા, સહકાર, શું આ ફક્ત કોઈ એક સંગઠન માટે જ છે? જરા વિચારીએ, જો આ જ સિદ્ધાંતો આપણા સમાજમાં, આપણા કામકાજમાં અને આપણા અંગત સંબંધોમાં ઉતરી આવે તો કેવું અદ્ભુત અને સકારાત્મક પરિવર્તન આવી શકે.